એકવાર કૃષ્ણ ભગવાન અને બાળ મિત્રો બધા વૃંદાવનમાં ફરવા માટે ગયા. ડાબરા ઉત્સવ જેવું કરવાનું હતું એટલે બધા મિત્રોએ કીધું, કૃષ્ણ દર વખતે તું અમારો નાસ્તો ખાઈ જાય છે, આજે તારા તરફથી ખવડાય. કૃષ્ણ કોઈ દિવસ ટિફિન લઈ ના જાય, ફરવા જાય તો ડબ્બો ના લઈ જાય, પોતાના ભાગનું લઈ જ ના જાય. આ વખતે તો મિત્રો ગુસ્સે થયા કે આજે તારા તરફથી ભોજન જોઈએ, અમે કોઈ ઘરેથી લાવવાના નથી, તારે વ્યવસ્થા કરવાની. કૃષ્ણ કે ચલન થઈ જશે. તો બાળ મિત્રો કે શું થઈ જશે? એ કે ઓર્ડર અપાઈ ગયો છે કેટરિંગમાં, ઘરનું નથી ખાવું, બહારથી જ ઓર્ડર અપાઈ ગયો છે. એટલે બગીચામાં ગયા, રમ્યા, ભૂખનો સમય થયો એટલે બાળ મિત્રો કે કૃષ્ણ પેલું ભોજનનું શું? કે જાઓ કે બાજુના ગામમાં ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે, ત્યાં જઈને આપણી વાત કરજો, નામ દેજો, એટલે ભોજન રેડી હશે, તમારે લઈને જવાનું છે, ઝોમેટો સર્વિસ જ છે. અને પછી બાળ મિત્રો ત્યાં ગયા, પેલા ઋષિ મુનિ યજ્ઞ કરતા હતા, યજ્ઞ બોલતા હતા, કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા. એટલે બાળ મિત્રો કે ભાઈ પેલું ટિફિન રેડી હોય ને, અમારા ડીશ પેપર ડીશ ને બધું રેડી હોય તો આપી દો. એ કે શેના માટે? એ કે કૃષ્ણ ભગવાન આયા છે અને અમે બાળ મિત્રો છીએ અને ભોજનનો વ્યવસ્થા તમારા તરફથી કરવાની છે, એવું કૃષ્ણે વાત કરી. જા હવે આવો કઈ ઓર્ડર અપાયો નથી. અરે ભાઈ કૃષ્ણ છે ને, કૃષ્ણ ભગવાન, ભગવાનની વાત ના કરીશ, માખણ ચોરે છે, લોકોને મટકા ફોડે છે, એને ભગવાન તમે કેમ કહો છો? અરે આવું ના બોલાય, તો ભગવાન છે. બહુ ભગવાન ભગવાન કરવા ગયા ને તો સળગતા લાકડા લઈ અને ઋષિ મુનિઓ બાળકોની પાછળ પડ્યા. ભાગવત સંબંધી કથાઓમાં નોંધાયું છે, ઋષિ મુનિઓ સળગતા લાકડા લઈ અને બાળકોની પાછળ પડ્યા અને કૃષ્ણ તો ત્યાં બેઠા હતા, શ્રીમદ સદગુણશાલીને બોલવાની તૈયારી કરતા કરતા, હમણાં આવશે. તે બાળ મિત્રો આયા એટલે કૃષ્ણે પૂછ્યું કે લાયા? એ કે લાયા શું? અમે માંડ આયા, અમે માંડ આયા. તો કૃષ્ણ કે ના આપ્યું? એ કે કશું ના આપ્યું. કૃષ્ણ કે મારું વિઝિટિંગ કાર્ડ બતાવું તું ને, લોર્ડ કૃષ્ણ ફ્રોમ ગોકુલ એન્ડ મથુરા. તો બાળ મિત્રો કે હારા તારું કાર્ડ બતાવ્યું ને એમાં જ પ્રોબ્લેમ થયો, અમારાથી તો કઈ કઈ આવે. આમ કૃષ્ણાય નમઃ બોલતા હતા, કૃષ્ણાય સ્વાહા બોલતા હતા. પ્રગટ કૃષ્ણ આવ્યા તો કેટલા ઓળખી શક્યા? આપણે ઉત્તર ગુજરાતમાં બધે બાઈઓ હોય, નાગ પાંચમ આવે એટલે નાગ દાદા ચિત્રે, દિવાલ પર નાગ ચિત્ર્યા હોય અને પેલું જુવાર ને બધું દાણા ને બધું દૂધ પીવડાવે ને બધું કરે. અને વર્ષોથી પેલી બાઈ નાગ પાંચમે દર વખતે આવો દીવો કરે ને દૂધ પીવડાવે એટલે નાગ દાદાને બહુ ભાવ થઈ જાય કે આ બેન બિચારી આટલું મના માટે કરે છે, તો એકવાર તો પ્રગટ થઈને દર્શન આપીએ. અને નાગ ખરેખર દિવાલમાંથી પ્રગટ થાય તો પછી દૂધ પીવડાવવા જાય, દંડો લે. આમ તો નાગ નાગ કરતા હતા અને હવે નાગ પ્રત્યક્ષ આયા તો કેમ તકલીફ થઈ? ભગવાન ફોટાના બધાને સારા લાગે છે, પણ રિયલ ભગવાન આવે ત્યારે આપણે એને ઓળખી શકતા નથી, સમજી શકતા નથી.